આજે તો અમે પહોંચી ગયા પરેશભાઈના ઘરે મહેમાનગતિ કરવા. તો મહેમાનગતિમાં તો રામીમાએ બનાવી નાખ્યો રીંગણાનો ઓળો અને ભજીયા. તો મસ્ત મજાના રેડી થઈ ગયા, કેમ કે અમારે જવાનું હતું પરેશભાઈના ઘરે. અને રસ્તાનો આનંદ માણતા માણતા થોડી જ વારમાં પહોંચી ગયા પરેશભાઈના ઘરે, જ્યાં પરેશભાઈએ જોરદોરથી સ્વાગત કર્યું અને રામીમાને જય શ્રી કૃષ્ણ કર્યા. રામીમાએ મારા દુખણા લીધા અને પછી કીધું કે આવ્યા તો ભલે આવ્યા, હવે શાકભાજી ફોલવા બેસી જાઉં. પછી થોડીક વાર માટે અંશને રમાડ્યો અને ભારતીબેન કે ચાલો હું તમને અમારી વાડી બતાવું. મસ્ત મજાનો વાડીનો નજારો હતો. ને પછી અમે આવી ગયા વર્મી કમ્પોસ્ટનું ફાર્મ જોવા માટે. અમને તેમાં કંઈ ખબર તો પડે નહીં, પણ જોઈ લીધું. પછી ભારતીબેન જવાર વાટતા હતા, તો મને કે તમને આવડે કે નહીં? મેં કીધું કે મને આવડે. મેં પણ થોડી જવાર વાઢીને બતાવી દીધી. મને થોડું ઘણું ખેતીનું કામ આવડે. પછી રામીમાએ મસ્ત મજાનો ભઠ્ઠો કરીને ઓરા માટે રીંગણા શેકી નાખ્યા અને આ છોકરાઓને આજ રમવાની મજા આવી ગઈ. થોડી વારમાં જમવાનું તૈયાર થઈ ગયું અને બધા બેસી ગયા જમવા માટે. ખરેખર ખૂબ જ મસ્ત રામીમાએ રસોઈ બનાવી હતી. ઓળાને તો વાત પૂછોમાં. પછી અમારે જવાનું હતું ઘરે, એટલે બધાને જય શ્રી કૃષ્ણ કરી લીધા અને ટાટા બાય બાય કરીને નીકળી ગયા ઘરે.